નમસ્કાર, વેલકમ ટુ ઓલ ઓફ યુ ઓન વિદ્યાકુલ 12th કોમર્સ ટોપર ચેનલમાં. યસ મિત્રો, પાર્ટ 1 ના બધા જ થિયરી બધા જ સૂત્રો જોયા પછી પાર્ટ 2 ના સૂત્ર, કારણ કે પાર્ટ 2 સેક્શન સી, ડી અને ઈ માં પૂછાય છે. તો પાર્ટ 1 ની જેમ જ પાર્ટ 2 ના સૂત્રો, જે સેક્શન વાઇઝ જે કયા કયા સૂત્ર અગત્યના છે એના વિશે વાત કરી લઈએ. તો સૌપ્રથમ બે ગુણમાં નિરપેક્ષ ઘટનાને લગતા સીધા સૂત્ર પૂછાય. તો પી ઓફ એ છેદ બી બરાબર પી ઓફ એ ગુણ્યા પી ઓફ બી, પી ઓફ એ ડેશ છેદ બી ડેશ બરાબર પી ઓફ એ ડેશ ગુણ્યા પી ઓફ બી ડેશ, પી ઓફ એ છેદ બી ડેશ બરાબર પી ઓફ એ ગુણ્યા પી ઓફ બી ડેશ, અને પી ઓફ એ ડેશ છેદ બી બરાબર પી ઓફ એ ડેશ ગુણ્યા પી ઓફ બી. મધ્યક પૂછાય તો મધ્યક એનપી, બર્નોલી પ્રયત્ન વાળી રીત, મધ્યક એનપી, વિચરણ એનપીક્યુ, પ્રમાણિત વિચલન વર્ગમૂળમાં એનપીક્યુ. જ્યારે વિચરણના છેદમાં મધ્યક એટલે નિષ્ફળતાની સંભાવના, એટલે આ સંભાવના, આ અસતત ચલની સંભાવના. બે ચેપ્ટર આપણે કમ્પ્લીટ કર્યા. ત્યાર પછી આ તમને બે ગુણમાં નથી પૂછાતા, પણ આ એમસીક્યુ એસક્યુ માં પૂછાય. ચતુર્થક વિચલન, પ્રામાણ્ય વિતરણને આધારે ચતુર્થક વિચલન જોવું હોય તો 2/3 સિગ્મા, સરેરાશ વિચલન જોવું હોય તો 4/5 સિગ્મા. જ્યારે લક્ષમાં માનાંક સ્વરૂપ, માનાંકમાં x માઇનસ એ લેસ દેન ડેલ્ટા, સામીપ્ય સ્વરૂપ n કૌંસમાં a અને ડેલ્ટા, જ્યારે અંતરાલ સ્વરૂપ a માઇનસ ડેલ્ટા, a પ્લસ ડેલ્ટા. ઓકે, આગળ વાત કરીએ પ્રમાણિત વિકલિતો. તો કે y બરાબર x ની n ઘાત હોય તો એનું વિકલિત થશે n ગુણ્યા x ની n માઇનસ 1 ઘાત, n ગુણ્યા x ની n માઇનસ 1 ઘાત. અને જો y બરાબર k હોય તો એનું વિકલિત થશે dy ના છેદમાં dx બરાબર 0. વિધેયના પ્રથમ ક્રમના વિકલિતના વિકલિતને બીજા ક્રમનો દ્વિતીય વિકલિતનો પ્રશ્ન પૂછાય તો જે વિધેય આપ્યું એનું પ્રથમ વિકલિત મેળવવાનું, એનું દ્વિતીય વિકલિત મેળવવાનું. પ્રથમ વિકલિત મેળવવાનું અને દ્વિતીય વિકલિત મેળવવાનું. કાર્ય નિયમમાં સરવાળા અને ગુણાકારનો કાર્ય નિયમ પૂછે. સરવાળો હોય તો બંને વિકલિતનો સરવાળો, બાદબાકી હોય તો બંને વિકલિતની બાદબાકી, ગુણાકાર હોય ત્યારે પ્રથમ વિકલિત સાથે બીજા વિધેય, પ્રથમ વિધેય સાથે બીજા વિધેયનું વિકલિત ગુણાશે, જ્યારે બીજા વિધેય સાથે પ્રથમ વિધેયનું વિકલિત ગુણાશે. સીમાંત આમદની માટે dr ના છેદમાં dx અને સીમાંત ખર્ચ માટે dc ના છેદમાં dx. ત્યાર પછી 3 ગુણના પ્રશ્નો. 3 ગુણમાં પહેલું તો તમને અહીંયા ગાણિતિક વ્યાખ્યા આપી છે. આ ગાણિતિક વ્યાખ્યા, p of a is equal to m ના છેદમાં n. જો યોગ ઘટનાનો નિયમ પૂછાય, પરસ્પર નિવારક માટે હોય, ન હોય ત્યારે a યોગ b is equal to p of a plus p of b minus p of a છેદ b, a યોગ b યોગ c is equal to p of a plus p of b plus p of c minus p of a છેદ b minus p of b છેદ c minus p of a છેદ c plus p of a છેદ b છેદ c. હવે એ જ ઘટનાઓ જ્યારે પરસ્પર નિવારક હોય તો ફક્ત ઘટનાઓનો સરવાળો, એટલે a યોગ b બરાબર p of a plus p of b, a યોગ b યોગ c બરાબર p of a plus p of b plus p of c. જો પરસ્પર નિવારકની સાથે નિશેષ હોય તો એના બરાબર 1 કરવાનું. ટોટલ કેટલું કરવાનું થશે? 1. આગળ વાત કરીએ શરતી સંભાવના 3 ગુણમાં પૂછાય. p of b oblique a is equal to p of a છેદ b ના છેદમાં p of a, અને a oblique b is equal to p of a છેદ b ના છેદમાં p of b. જે ઘટના શરત એ છેદમાં. જો ઘટનાઓ a અને b નિરપેક્ષ હોય તો સંભાવનાનો ગુણાકારનો નિયમ a છેદ b બરાબર p of a ગુણ્યા p of b, a ડેશ છેદ b ડેશ બરાબર p of a ડેશ ગુણ્યા p of b ડેશ, a છેદ b ડેશ બરાબર p of a ગુણ્યા p of b ડેશ, a ડેશ છેદ b બરાબર p of a ડેશ ગુણ્યા p of b. ત્યારબાદ અસતત સંભાવના વિતરણ હોય, અસતત સંભાવના વિતરણ મેળવવાનું કે તો જો x ચલ માટે p of x, x1 હોય તો એની સંભાવના p of x1, x2 હોય તો એની સંભાવના p of x2, x3 હોય તો એની સંભાવના p of x3, આવી રીતે જ્યારે xn હોય તો એની સંભાવના p of xn, કુલ સરવાળો 1. મધ્યક મ્યુ બરાબર
કેપિટલ E ઓફ એક્સ અને કેપિટલ E ઓફ એક્સ બરાબર સિગ્મા એક્સ ઇન્ટુ પી ઓફ એક્સ, એક્સ ઇન્ટુ પી ઓફ એક્સ. જ્યારે વિચરણ સિગ્મા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વી ઓફ એક્સ બરાબર કેપિટલ E ઓફ એક્સ સ્ક્વેર માઇનસ કેપિટલ E ઓફ એક્સ હોલ સ્ક્વેર, એટલે સિગ્મા એક્સ સ્ક્વેર ઇન્ટુ પી ઓફ એક્સ અને સિગ્મા એક્સ ઇન્ટુ પી ઓફ એક્સ હોલ સ્ક્વેર. જો જ્યારે બંને દ્વિપદી વિતરણ આવે તો પી ઓફ એક્સ બરાબર એનસી એક્સ પી ની એક્સ ઘાત ક્યુ ની એન માઇનસ એક્સ ઘાત, અને એની અપેક્ષિત આવૃત્તિ મેળવવાનું કે તો n ઇન્ટુ પી ઓફ એક્સ, n ઇન્ટુ પી ઓફ એક્સ. વિકલનના સૂત્રની વાત કરીએ, એફ ડેશ એ ઇઝ ઇક્વલ ટુ લિમિટ h ટેન્ડ્સ ટુ 0 એફ ઓફ એ પ્લસ એચ માઇનસ એફ ઓફ એ ડિવાઈડ બાય એચ, એફ ઓફ એ પ્લસ એચ માઇનસ એફ ઓફ એ ડિવાઈડ બાય એચ. વાહ, સ્ટેટિસ્ટિકમાં 90 પ્લસ માર્ક્સ લાવવા માટે આટલા સેશન છે. ક્યાં? વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ પર સાંજે 8 વાગે 6 તારીખે 6 માર્ચ સાંજે 8 વાગે ટોપ 10 મોસ્ટ આઈએમપી પ્રશ્નો, 7મી માર્ચે સવારે 8 વાગે આઈએમપી ઓબ્જેક્ટિવ. સ્પેશિયલ ક્લાસની વાત કરીએ તો 6 માર્ચે સાંજે 9 વાગે ભવિષ્યવાણી, 7 માર્ચે સવારે 4 વાગે સૂર્યોદય. 3 માર્ક્સમાં વિકલનના કાર્ય નિયમમાં ભાગાકારનો કાર્ય નિયમ, તો પ્રથમ દ્વિતીય વિકલિત સાથે પ્રથમ વિધેયનું દ્વિતીય વિધેય સાથે પ્રથમ વિધેયનું વિકલિત માઇનસ પ્રથમ વિધેય સાથે દ્વિતીય વિધેયનું વિકલિત છેદમાં દ્વિતીય વિધેયનો સ્ક્વેર, એટલે v ગુણ્યા du ના છેદમાં dx માઇનસ u ગુણ્યા dv ના છેદમાં dx છેદમાં v સ્ક્વેર. અને સાંકળ નિયમ એટલે y નું u પરનું વિધેય ને u નું x પરનું, તો dy ના છેદમાં dx બરાબર dy ના છેદમાં du ગુણ્યા du ના છેદમાં dx. આગળ વધતું વિધેય હોય ક્યારે? તો કે પ્રથમ વિકલિત 0 કરતા મોટું આવે. આગળ ઘટતું વિધેય ક્યારે કહેવાય? તો કે પ્રથમ વિકલિત 0 કરતા નાનું આવે. માંગની મૂલ્ય સાપેક્ષતા, તો કે માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં કિંમતમાં થતો ટકાવારી ફેરફાર, તો શું આવશે? માઇનસ પી ના છેદમાં એક્સ ગુણ્યા ડીએક્સ ના છેદમાં ગુણ્યા ડીએક્સ ના છેદમાં ડીપી. હવે 4 ગુણના પ્રશ્ન, જ્યારે પણ તમને પ્રામાણ્ય વિતરણનો પ્રશ્ન કહે તો તમારું એક સૂત્ર છે x માઇનસ મ્યુ ના છેદમાં સિગ્મા, આ z માટેનું. પણ z1 મેળવવું હોય તો x1 માઇનસ મ્યુ અપોન સિગ્મા, એટલે જેમ જેમ આ ઘટત્વ વિધેય છે એ આધારિત સૂત્ર. લક્ષમાં પ્રામાણિત રૂપો કે તો x ની n ઘાત માઇનસ a ની n ઘાત ડિવાઈડ બાય x માઇનસ a હોય તો 4 ગુણના દાખલા માટે એનું સૂત્ર બનશે n ગુણ્યા a ની n માઇનસ 1 ઘાત. જ્યારે વિધેય વિકલિતમાં મહત્તમ કિંમત મેળવવાનું કે તો પ્રથમ વિકલિત બરાબર 0 આ જરૂરી શરત, દ્વિતીય વિકલિત લેસ ધેન 0 આ પર્યાપ્ત શરત, અને એવી જ રીતે ન્યૂનતમ એટલે ઓછામાં ઓછી કિંમત મેળવવાની કે તો પ્રથમ વિકલિત બરાબર 0 આ જરૂરી શરત, દ્વિતીય વિકલિત ગ્રેટર ધેન 0 આ પર્યાપ્ત શરત. ઉત્પાદન ખર્ચને તમારે ન્યૂનતમ કરવો હોય તો જરૂરી શરત ડીસી ના છેદમાં ડીએક્સ બરાબર 0 અને પર્યાપ્ત શરત દ્વિતીય વિકલિત ડી સ્ક્વેર સી ના છેદમાં ડીએક્સ નો સ્ક્વેર ગ્રેટર ધેન 0. જ્યારે આમદની મહત્તમ મેળવવી હોય તો જરૂરી શરત ડી આર ના છેદમાં ડીએક્સ બરાબર 0, પર્યાપ્ત શરત ડી સ્ક્વેર આર ના છેદમાં ડીએક્સ નો સ્ક્વેર લેસ ધેન 0. નફાનું વિધેય ક્યારેક મેળવવાનું પૂછે તો P ઇઝ ઇક્વલ ટુ આર માઇનસ સી, એટલે P નફો બરાબર આમદની માઇનસ ઉત્પાદન ખર્ચ. હવે નફો મહત્તમ કરવો હોય તો એની જરૂરી શરત છે ડીપી ના છેદમાં ડીએક્સ બરાબર 0 અને પર્યાપ્ત શરત છે ડી સ્ક્વેર પી ના છેદમાં ડીએક્સ નો સ્ક્વેર લેસ ધેન 0. તો બસ આટલા સૂત્ર સેક્શન સી, ડી અને ઈ માટે બહુ મહત્વપૂર્ણ. આટલા તૈયાર કરીને જવાની ખાસ જરૂર. ફરીથી મળશું એક નવા વિડીયો સાથે. જોડાયેલા રહેજો. થેન્ક યુ સો મચ. હજુ સુધી જેણે વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય કરી લેજો. ભવિષ્યવાણી સૂર્યોદય ત્યાં જ ઉપલબ્ધ છે. થેન્ક યુ.